ગુજરાત થઈ જાય સાવધાન। જી આ મિત્રો, ગુજરાતની અંદર આજે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। સાથે મિત્રો ગુજરાતની અંદર એક બે નહીં પરંતુ 4 સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેમનો ખતરો અત્યારે ગુજરાત પર મંડરાતો જોવા મળ્યો છે। અને આજે ગુજરાતની અંદર ગાજવીજ સાથે અતિ ભારેથી લઈને ભયંકર મેઘ તાંડવ થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર મોટી અને નવી આગાહી કરવામાં આવી છે। મિત્રો અત્યારે ગુજરાત પર છે તે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે મિત્રો આજે સૌથી ખતરનાક અને ભયંકર સિસ્ટમની અસર ગુજરાત પર થવાની છે। ત્યારે ધાણવડ લાગુ વિસ્તારની અંદર, અલ્હાબાદ વિસ્તારની અંદર આ સિસ્ટમ છે તેમનું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત બીજા નંબરની સિસ્ટમ અત્યારે રાજસ્થાન વિસ્તારની અંદર ટકરાયેલી જોવા મળી છે। રાજસ્થાનના વિસ્તારની અંદર અત્યારે ગાજવીજ સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે, અને આ સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। ત્રીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ વિશાખાપટ્ટનમ વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળી છે। અને ચોથા નંબરની સિસ્ટમ ગુજરાતને અડીને આવી રહેલી અરબ સાગરના દરિયાકાંઠાની અંદર અત્યારે સિસ્ટમની ભારે જોર અને અસર જોવા મળી રહી છે। જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, અને તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે। વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર મજબૂત અત્યારે સિસ્ટમ છે તેમની અસર જોવા મળી રહી છે। તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિ સાથે મેઘરાજાનું મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે, જેમાં આજે ખાસ કરીને મિત્રો અતિભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનની ગતિવિધિ સાથે વાદળો છે તે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ઘાતક પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે। પવનના ટકરાવાની સાથે આજે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર જોર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળ્યું છે। સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમની અસર અત્યારે દક્ષિણ ગુજરાતના અમુક લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે મિત્રો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। આગામી કલાકની અંદર આભ ફાટેલું હોય તે એવા દ્રશ્યો પણ સામે આવી શકે છે। પવનની ગતિવિધિ સાથે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમની ઘાતક પવનો અને વાવાઝોડા સ્વરૂપે એક નવી આગાહી પણ કરવામાં આવી છે, જેમાં 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકે પવનો ફૂંકાતા અત્યારે ગુજરાત પર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, અને તોફાની પવનોની સાથે આજે રાજ્યની અંદર નવજીવન ખોરવાતું જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર આવતા હોય તેવા દ્રશ્યો પણ આજે ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આગામી કલાકમાં જોવા મળી શકે છે। એક સાથે 4 સિસ્ટમ ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળે છે, જેમાં ધાણવડ ઢાકા આજુબાજુના વિસ્તારની અંદર પહોંચેલી સાયક્લોનિક સિસ્ટમ હવે લો પ્રેશર એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ખતરનાક વાવાઝોડા બનવાની સાથે જ આજે ગુજરાતમાં 4 સિસ્ટમનો ખતરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધુ જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો અત્યારે વધારે જોરના કારણે ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની સાથે મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે, જેના કારણે આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને મોટી અને નવી આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો આ લાંબા વિરામ બાદ હવે છે મિત્રો આ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યની અંદર એન્ટ્રી મારી છે। આ એન્ટ્રીની સાથે નવા રાઉન્ડની શરૂઆત થઈ છે। ગુજરાતના પંથકોની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીનો 60% સુધીના મેઘરાજા છે તે મન મૂકીને વરસી ચૂક્યા છે, જેમના કારણે વરસાદ પણ સારો પડ્યો છે, જેમાં કચ્છના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ અત્યારે પડ્યો છે, અને ભારે વરસાદની પણ આગાહી આજ રોજ કરવામાં આવી છે, જેમાં 80% સુધીનો વરસાદ કચ્છની અંદર આજ સુધીમાં ખાબકી ચૂક્યો છે। મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો જો અત્યારે વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ 40% સુધીનો વરસાદ મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારની અંદર પડ્યો છે।
આમ નવી સાયક્લોનિક સિસ્ટમ બનીને હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આ ચોમાસું ગુજરાત ઉપર ખૂબ જ ભારેથી અને તીવ્ર તેમની અસર સાબિત થઈ શકે છે. આ ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળી શકે છે. ઠેર ઠેર નદીઓ અને ચેકડેમો પણ છલકાતા જોવા મળી શકે છે. આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી અને નવી આગાહી દર્શાવવામાં આવી છે. વાતાવરણની અંદર અત્યારે ફેરફાર થતા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આજે કચ્છની અંદર સાથે મિત્રો અમદાવાદ, રાજપીપળા લાગુ વિસ્તારની અંદર, તાપી લાગુ વિસ્તારની અંદર, સુરત, નવસારી, ડાંગર લાગુ વિસ્તારની અંદર અત્યારે મિત્રો આહવાના પંથકોની અંદર, સાપુતારા વિસ્તારની અંદર, દાદરાનગર હવેલી, દમણ લાગુ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાયક્લોનિક સિસ્ટમની ભારે અસર અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ખૂબ જ ભયંકર પવનો સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. મિત્રો, ઓરેન્જ એલર્ટની સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકેલા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે અને આપ ફાટ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળી છે. આગામી કલાકોની અંદર ભાવનગર, અલંગ, મહુવા, બોટાદ, અમરેલી વિસ્તારની અંદર, જસદણ લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે મજબૂત બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, તળાજા લાગુ વિસ્તાર છે, આ બાજુ જોઈએ તો અલંગ લાગુ વિસ્તાર છે, મહુવા લાગુ વિસ્તાર છે, રાજુલા, ઉના, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા લાગુ વિસ્તારમાં જે ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે. અને મિત્રો, જો આગાહીની વધારે માહિતી મેળવીએ તો સાથે સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, જામનગર, ભાણવડ, પોરબંદર વિસ્તારની અંદર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ પંથકની અંદર, મોરબી જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદની સિસ્ટમ ખૂબ જ પ્રમાણમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ મિત્રો અત્યારે ભેજયુક્ત પવનો અને ભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પોતાનું ભારે જોર અત્યારે પવનો દર્શાવતા જોવા મળ્યા છે. પવનની ગતિવિધિ સાથે આજે ગુજરાતની અંદર ચોમાસું છે તે બરોબરનું જામ્યું છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેવી પણ અત્યારે મિત્રો મોટી આગાહીની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી છે. સાથે સાથે મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. એક સાયક્લોનિક સિસ્ટમ, એક સ્ટફ લાઇન, એક સબ લાઇન છે તે અત્યારે સર્જાતી જોવા મળી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર પણ આજે અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત પંથકોની અંદર, વડોદરા જિલ્લાની અંદર પણ અત્યારે ગાજવી સાથે અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા, નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરા જિલ્લાની અંદર પણ અત્યારે મેઘતાંડવને અને મોટી આગાહી સાથે આજે દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા, લુણાવાડા વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર સાથે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ અને તીવ્ર અસર અત્યારે જોવા મળી રહી છે. મધ્યમથી લઈને હળવા વરસાદની અત્યારે મિત્રો આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે કચ્છના લાગુ વિસ્તાર છે ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે સિસ્ટમ મજબૂત બનતી જોવા મળે છે, જેમાં પણ કચ્છની અંદર ઘોર અંધકાર સાથે વાદળછાયું વાતાવરણ, વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી છે. વાદળોનું ઝુંડ હવે મજબૂત બનવાના કારણે અત્યારે કચ્છના પંથકોની અંદર ભારે મેઘતાંડવ આગામી કલાકોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે ગાંધીધામ, ખાવડ, બારડોલી, લખપત, નડિયાદ, માંડવી, દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ અત્યારે કચ્છના વિસ્તારમાં અંદર સર્જાતી જોવા મળી છે. અને મોટી હલચલ સર્જાવાના કારણે કચ્છની અંદર આગામી કલાકોની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ મિત્રો 80% સુધીનો પડ્યો છે. કચ્છના વિસ્તારની અંદર અત્યારે મિત્રો 80% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લા તરફ અત્યારે આગળ વધી રહેલી આ એક ગુજરાત રાજ્યની છે તે સિસ્ટમ હવે નવી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે, જેમની અસર અત્યારે મિત્રો જોધપુર, રાજસ્થાન વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમમાં આ સિસ્ટમની અસર છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી સાથે દર્શાવવામાં આવી છે. અને મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય, મધ્ય ભારતના લાગુ વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય, એક સિસ્ટમ ગુજરાતના જે લાગુ વિસ્તાર દરિયાકાંઠા અરબ સાગરમાં સક્રિય છે, બીજી સિસ્ટમ રાજસ્થાનમાં સક્રિય છે, જેમના કારણે અત્યારે ભારત ઉપર 4 સિસ્ટમ અને ગુજરાત ઉપર પણ 4 સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા
મળ્યો છે। મિત્રો આ ચારે ચાર સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં આગામી 3 દિવસમાં એવો ફેરફાર થશે જેવી પણ આગાહી અત્યાર સુધી મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે તેવી જ આગાહી પ્રમાણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર મહત્વપૂર્ણ આગાહીની સાથે ગુજરાતના તમામ વિસ્તાર, તમામ જિલ્લાઓ, તમામ ગામડાઓમાં અત્યારે એલર્ટોની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે મિત્રો સાવચેત રહેવાની જાહેરાત કરવામાં આવી છે। આગામી 7 દિવસ પહેલાં અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય, જેમાં કે સુરત હોય, નવસારી હોય, વડોદરા હોય, આગળ વધ્યું તો અમદાવાદ લાગુ વિસ્તાર છે, તેમાં 7 દિવસ પહેલાં જેવો વરસાદ પડ્યો કાળો કહેર મચાવી દીધો। ઠેર ઠેર પાણીના દ્રશ્યો, રસ્તા ઉપર જુઓ તો બેટમાં ફેરવાઈ ગઈ, ખેતરોમાં તો ખેત તલાવડીમાં ફેરવાઈ ગયા, ખેડૂતોને ભારે નુકસાન થયું। આ જ રીતે હવે આગામી 7 થી 8 દિવસ ગુજરાત ઉપર એવા ભારે રહેવાના છે તેવી સંકલ્પના કોઈએ પણ નહીં કરી હોય। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે, કચ્છ લાગુ વિસ્તાર હોય કે પછી મિત્રો દક્ષિણ ગુજરાતનો લાગુ વિસ્તાર હોય, પણ મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહી તો એ વાતની છે કે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 50% સુધીનો વરસાદ પણ નથી પડ્યો। ત્યાં હવે આ ચારે ચાર વરસાદી સિસ્ટમની અસર છે તે ખૂબ જ પ્રમાણમાં જોવા મળી શકે છે। એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુ વિસ્તારથી, બીજી વરસાદી સિસ્ટમ તે નાગપુરના લાગુ વિસ્તારમાંથી તેમના તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં ત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે। સાથે મિત્રો અમદાવાદ લાગુ વિસ્તાર હોય, સાથે વડોદરા લાગુ વિસ્તાર છે, વડોદરામાં તો સારો વરસાદ પડ્યો પણ અમદાવાદમાં પણ હવે કાળો કહેર મચાવવાનો છે। મહેસાણા લાગુ વિસ્તાર, પાલનપુર લાગુ વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામવાની છે, કારણ કે આગામી 3 થી 4 દિવસ આ જે ચારે ચાર વરસાદી સિસ્ટમ છે જે ભારત રાજ્યની અંદર અત્યારે ભારત દેશની અંદર છે તે સક્રિય બની છે મિત્રો, જેમના કારણે આ ચારે ચાર સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યની અંદર તેમની ખૂબ જ પ્રમાણમાં અસર જોવા મળી શકે છે। અને આગાહી પણ એવી વ્યક્ત કરવામાં આવી છે કે આ ચારે ચાર સિસ્ટમ છે તે ગુજરાત પર એવા વરસાદ લાવશે કે જેમના કારણે ખેડૂતોના પાક નુકસાન થઈ શકે। જ્યાં મિત્રો મહત્વપૂર્ણ તો એ છે કે અત્યારે ખેડૂતોની વાવણી લાયક સિઝન છે, ખરીફ પાકની સિઝન છે, રવિ પાકનો પણ વાવેતર અત્યાર દિનું કરવામાં આવતું હોય છે, પરંતુ મિત્રો જો આ વરસાદી સિસ્ટમના કારણે ખેડૂતોના પાક નુકસાન થાય તો કાંઈ નવાઈ નથી રહેવાની, કારણ કે મિત્રો આગામી થોડા દિવસો પહેલાં જે પોરબંદર લાગુ વિસ્તાર હોય કે પછી દ્વારકા લાગુ વિસ્તાર, જૂનાગઢ લાગુ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। માંડવી પાક સાથે કપાસ પાકના પણ ભારે નુકસાન થયું હતું। તે જ ભીતિએ હવે ગુજરાત રાજ્યમાં આગામી 7 થી 8 દિવસ ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, એટલે કે મિત્રો જે માછીમારો છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા હોય કે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે સાથે કચ્છના લાગુ વિસ્તારના ખેડૂતો છે, દરિયાકાંઠાના ખેડૂતો એટલે કે માછીમારોને ખેડૂતો કહેવામાં આવે છે, તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આગામી 5 દિવસ માટે ખેડૂતોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાથે મિત્રો જો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। ઉત્તર ગુજરાતમાં અત્યારે જે રાજસ્થાન લાગુ વિસ્તાર છે, રાજસ્થાન લાગુ વિસ્તારમાંથી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેમની અસર અત્યારે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં સંપૂર્ણ એરિયામાં આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી શકે છે। આ સિસ્ટમના કારણે તીવ્ર પવનો પણ આગળ વધી રહ્યા છે। આ પવનોના કારણે અત્યારે ઉત્તર ગુજરાતમાં આગામી 2 થી 3 કલાકમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને આ વરસાદ એવો હોય છે કે વાદળો છે તે ઘાટા વાદળો એક સાથે આવશે